ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સાછર ગામે સિંગોડા નદીમાં વહેલી સવારે લોકોને કાર છે તે ડૂબેલી હાલતમાં જોવા મળી હતી, જેને લઈને અનેક સવાલો છે તે ઉઠ્યા હતા. પોલીસ પણ વહેલી સવારે અહીંયા પર પહોંચી હતી. જોકે આ કારની અંદર ગામ લોકોએ ચેક કર્યું હતું કે કોઈ છે કે કેમ, પરંતુ કોઈ જાણકારી નહોતી મળી. આખરે આ ગામ લોકો છે તેણે દોરી બાંધીને આ કારને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢી છે અને એ તમામ સવાલોના જવાબ મળ્યા છે, જે સવાલો પર રહસ્ય ઘેરાયું હતું. મતલબ કે કાર કોની છે, કઈ રીતે અહીંયા પર પહોંચી છે, કેટલા લોકો અંદર સવાર હતા અને તેનું શું થયું, આ તમામ સવાલોના જવાબ છે તે કાર બહાર આવતાની સાથે મળ્યા છે. કારણ કે કારના માલિક કોણ છે એ પણ જાણકારી હાલ તો સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આ કાર એક શિક્ષકની છે. તેના કારના ચાલક આ કાર લઈને જતા હતા. જોકે શિક્ષક તેની અંદર સવાર નહોતા, પરંતુ જે ચાલક હતા એવું પણ જાણવા મળે છે કે એ સાછર ગામના જ હતા અને રાત્રિના સમયે અહીંયાથી જ્યારે પસાર થયા હતા ત્યારે એવું ચર્ચા થઈ રહી છે કે કાર ચાલકને ઝોકો આવ્યો હતો, મતલબ કે ઊંઘ આવી ગઈ હતી અને તેના કારણે કાર છે તે પાણીની અંદર ખાબકી હતી. જોકે તેનો બચાવ થયો હતો, તે બહાર નીકળી આવ્યા હતા, પરંતુ વહેલી સવારે જ્યારે ગામ લોકોએ અહીંયા પર મોટી સંખ્યામાં એકઠા થયા હતા, કાર જોઈને તમામ લોકોની અંદર સવાલો હતા, પરંતુ ગામ લોકોએ આ કારને દોરી બાંધીને ટ્રેક્ટર વડે બહાર કાઢી છે. જોકે આમાં કેટલી સચોટ જાણકારી છે તે કહેવું હાલ મુશ્કેલ છે, કારણ કે આ પોલીસ તપાસનો વિષય છે કે આખરે આ કાર અંદર કઈ રીતે પહોંચી છે અને તેની અંદર કેટલા લોકો સવાર હતા. જોકે આ માહિતી હાલ મળી રહી છે તે અહીંયાથી જે ચર્ચાઈ રહ્યું છે એ મુજબ મળી રહી છે. અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી, પરંતુ સમગ્ર મામલો છે તે હવે તેના ઉપરથી સાચી હકીકત છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. પોલીસ જ આના ખુલાસા કરી શકે છે. દોસ્તો, ગીર અને આસપાસની તમામ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.